કામરેજ ખાતે હળપતિ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓની ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની રમતિયાળ પ્રતિભા દર્શાવી હતી। ટુર્નામેન્ટ દરમિયાન રોમાંચક અને કાંટાની ટક્કરના મુકાબલાઓ જોવા મળ્યા હતા, જેના કારણે ખેલાડીઓ તેમજ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પલસાણા તાલુકાના બગુમરા ગામની ટીમ અને કામરેજ તાલુકાના ઓરણા ગામની ટીમ આમને સામને આવી હતી। બંને ટીમોએ જીત માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને મેદાન પર રોમાંચક વાતાવરણ સર્જાયું હતું। આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોએ જણાવ્યું હતું કે આવી રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં એકતા, ભાઈચારો અને રમત પ્રત્યેની ભાવના વધુ મજબૂત બને છે। ટુર્નામેન્ટના અંતે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી। મારું નામ છે સુમનબેન દલપતભાઈ રાઠોડ, કામરેજ તાલુકાના જે હળપતિ સમાજની ટુર્નામેન્ટ યોજાઈ હતી તેમાં કામરેજ તાલુકાનું કામરેજ ગામ પર યોજાઈ હતી। તેમાં હરેક જિલ્લાના તાલુકાના યુવાનોએ હિસ્સો લીધો હતો। ફાઇનલમાં જે આવી હતી ટીમ જે પલસાણા તાલુકાનું બગુમરા ગામ તથા કામરેજ તાલુકાનું ઓરણા ગામ ફાઇનલમાં આવ્યા હતા। ફાઇનલ વિજેતા છે ઓરણા ગામની ટીમ। તો એ ટીમને જે ટ્રોફીના હકદાર થયા છે તો ટ્રોફી આપવાના છે। ભીખાભાઈ મોહનભાઈ તરફથી ટ્રોફી આપવામાં આવી છે ને યુવાનોને એટલી અમારી અપીલ કે તમે આગળ વધો, ભવિષ્યમાં કઈ નાના મોટા કામકાજ કરીને રમતમાં જે કોઈ ગામમાં ટુર્નામેન્ટનું આયોજન થાય ત્યાં તમે ભાગ લેવ ને તમારા હાથે જે કોઈ બીજા કોઈ હોય તેમને પણ પ્રોત્સાહન કરો કે ટુર્નામેન્ટમાં રમો। હારી ગયા તે પછી પણ બી તમે એક હાર નહીં માનવાની કે આગળ વધવાની કોશિશ કરવાની કે હાર છે, હાર્યા પછી જ જીત મળે છે આપણને। તેવી રીતના યુવાનોને એક અમારી અપીલ કે તમે બધાએ આજુબાજુ ગામડામાં કે તમારા ફળિયામાં કે તમારા મોહલ્લામાં જે કોઈને કઈ કામકાજ થાય, રાત પડી કઈ પડે તો તમે ભેગા મળીને સૌને સાથ સહકાર આપજો। એ જ અમારી અપીલ। તો જ આપણો સમાજ ને આપણો પરિવાર, આપણે એક જ પરિવાર છે ને આપણો સમાજ આગળ વધે।